નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચારવાને અત્યારે એવા લોકેશન પર આવ્યો છું જે આજ લગભગ 2 વર્ષ પહેલા આ જગ્યા પર આપણે વિડીયો શૂટ કર્યો હતો, જેમાં પ્રીત જન્મદિવસની ભૂલાશે નહીં ફિલ્મનું એક સીન હતું, જબરજસ્ત સીન હતું, જે મમતા સોની ગુજરાત આવે છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એક જલેબી વેચવા માટે બેસે છે એવું સીન હતું અને મમતા સોની જલેબી આપે છે એવું સીન હતું. તો એનો જે ટોટલ એક જે સીન હતો અહીંયા આગળ સેટ કર્યો હતો, એટલે કે આખો સેટ બનાવ્યો હતો અને અહીંયાથી ટોટલ એક સીન લેવામાં આવ્યું છે, એટલે કે બધા સ્ક્રીનશોટ તમને પરફેક્ટ મેચ કરાવવાનો છું. એનો એક જબરદસ્ત ડાયલોગ પણ જે છે, એટલે કે અત્યારે બહુ વાયરલ થયો છે ડાયલોગ. એ ડાયલોગ હતો અ, જેમાં વિક્રમભાઈ ઠાકોર જે મમતાબેનના જે કોઈ બતાવે છે એમને, જ્યારે મમતાબેનની વાત કરે છે ત્યાં ત્યારે એક ડાયલોગ આવે છે, તમારા ભાઈ રાજસ્થાનના રાજપૂત છે તો હું એ ગુજરાતનો અસલ ઠાકોર છું. મમતાને મેળવવા માટે રણમાં દટાઈ જવું પડે કે 5% દાટી દેવા પડે તોય પાછું નહીં પડ્યું, કંઈક ડાયલોગ હતો. તો એ ડાયલોગનું સીન અહીંયા શૂટ થયું છે, તમને બતાવવાનો છું. તો વિડીયો સ્ટાર્ટ કરું છું અહીંયાથી, અને જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારા મિત્રોને જો આવી વિડીયોની ઇન્ટરેસ્ટ હોય ને તો એ વિડીયો પણ શેર કરી દેજો, અને ફેસબુક પર જો તમે વિડીયો જોતા હોય તો ફેસબુકને ફોલો પણ કરતા જજો. તો બતાવું છું તમને બેક કેમેરા. તો મિત્રો સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે, અને આ બંગલાનું પણ સીન ઉપરથી છે, પણ અત્યારે શું કે ઉપર જવા એવું છે નહીં, એટલા માટે તો તમને અહીંયાથી જ બતાવી દઉં છું. તો સીન અહીંયાથી એવું હતું કે આ રીતનું સીન લીધું હતું, અહીંયાથી આ રીતનું સીન લીધું હતું. એમાં અહીંયા મંડપ બાંધ્યો હતો બધી બાજુ, અને જે તમે આ જે ગેટ જોઈ રહ્યા છો ને, આ ગેટ પહેલાં ખુલ્લો હતો અને પાછળ પણ એક બનાવેલું હતું, તમને બતાવું છું. એ જે સુપર ડુપર હિટ જે ડાયલોગ છે ને એનું શૂટિંગ પાછળ થયું હતું. આ જગ્યા પર મેં પહેલાં પણ વિડીયો શૂટ કરી ચૂક્યો છું. એમાં બંગલાનું સીન આ રીતનું તમને જોવા મળી જાય. સ્ક્રીનશોટ તમને અહીંયાથી બતાવી દઈશ. એમાં વિક્રમ ઠાકોર અહીંયા બેઠા હોય છે, અને જે મમતા સોનીના જે ફોઈને બધા હોય છે ને, એ અહીંયા ઊભા રહેતા વાત કરે છે. એમાં વિક્રમભાઈ અહીંયા જલેબી આપવા માટે બેઠા હોય છે, અને પાછળ તમને આ વ્યૂ જોવા મળી જાય છે. લાઇટિંગ આમ જબરદસ્ત લાઇટિંગ હતું, એટલે તમને અત્યારે તો ખબર નહીં પડે, પણ સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. એમાં તમે આ ગેટ ખુલ્લો હતો, અને જે આ દિવાલ છે ને તમે જોઈ શકો છો. એક સીનમાં તમને અહીંયાથી જોવું ને, અહીં આગળ આ જગ્યા પર પહેલાં એક લીમડો હતો. જ્યારે આપણે પહેલાં વિડીયો શૂટ કર્યો ત્યારે આ જગ્યા પર એક લીમડો હતો, જે અત્યારે નથી, એટલે કે તોડી નાખ્યો છે. પણ જે આ તમે જોઈ રહ્યા છો ને, આ જે દરવાજા આગળ એક સીન એટલે કે ક્રિએટ કર્યું હતું. પાછળ એક શું કે છાપરા જેવું બનાવ્યું હતું, અને છાપરામાં જવાનો આ એન્ટ્રન્સ એટલે કે અહીંયાથી દરવાજો બતાવ્યો હતો. અને એક સીનમાં તમે જોશો ને તો એમાં આ જારી પણ દેખાય છે. જો આ જારી છે ને, એ જારીની ડિઝાઇન પણ તમે આ રીતનું સીનમાં તમે જોઈ શકો છો. પાછળ આ ગેટ જોવાનું મળી જાય છે, આયુ જોવાનું મળી જાય છે. એ પાછળ એક છાપરા જેવું બનાવ્યું હતું, એમાં જે મમતાબેન અહીંયાથી જાય છે ને આ રીતના, ત્યારે અહીંયાથી સીન આવે છે. એમાં મમતાબેન અહીંયાથી મહી જતા રહેતા હોય ફટાકડા લેવા માટે, એવું સીન હતું. તો એ સીન અહીંયાથી શૂટ કર્યું હતું, અને આ દરવાજો બતાવ્યો તો અંદરથી આગ લાગે છે એવું સીન હતું. તો મમતાબેન અંદર એવું કરતા હોય છે, ત્યારે વિક્રમભાઈ ઠાકોર અહીંયાથી આવે છે આ બાજુથી. એમાં તમે જોશો ને તો અહીંયાથી વિક્રમભાઈ ઠાકોર અહીંયાથી ઉપર ચડી જાય છે ઉપર, અને અહીંયાથી ઉપર જતા રહેતા હોય છે. હવે ખબર નહીં ક્યાંથી ગયા હતા, પણ અહીંયાથી બતાવે છે ભાઈ, એવા અહીંયા બતાવી દે છે ઉપર. હવે બીજું જે સીન આની પાછળ લેવામાં આવ્યું છે એ તમને બતાવવાનો છું, પણ સીન અહીંયાથી લીધું છે. એમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અહીંયાથી દોડે છે અને અહીંયાથી ઉપર જતા રહેતા હોય છે, અને સીન ત્યાં ઉપરથી બતાવે છે. એટલે કે આ જગ્યા પર એક સેટ કર્યો હતો, પાછળ છાપરું બનાવ્યું હતું, અને અહીંયાથી અંદર ઘૂસવાનું બનાવ્યું હતું. અને અહીંયાથી અંદર ઘૂસવાનું બતાવ્યું. એમાં ગેટ જે તમે જોઈ રહ્યા છો ને, એનો અંદરનો ગેટ બતાવ્યો, એટલે કે અહીંયાથી રૂમમાં જવાનો ગેટ બતાવ્યો હતો, અને આ ગેટ ત્યારે ખુલ્લો હતો. હવે જે મેન ડાયલોગ છે ને, ડાયલોગ અહીંયાથી પાછળ શૂટ થયો છે, તમને બતાવું કે પાછળ જવું પડશે. પણ અત્યારે તો તૂટી ગયું છે, અહીં તમે જોઈ રહ્યા છો ને, આ તૂટી ગયું છે, પણ આમાં એ ડાયલોગ શૂટ થયો છે. એટલે પાછળથી તમને બતાવું. તો મિત્રો આ એ અહીંયા બનાવેલું હતું. પહેલાં મેં વિડીયો બનાવ્યો તેમાં તમે જોયું હોય તો આ આખું બનાવેલું હતું. અને જે ડાયલોગ અત્યારે સુપર ડુપર હિટ ચાલી રહ્યો છે ને, એનું શૂટિંગ અહીંયા થયું હતું. એટલે કે અહીંયાથી આવે છે વિક્રમભાઈ ઠાકોર, અને જે આ દિવાલ તમે જોઈ રહ્યા છો ને, આવી સેમ ટુ સેમ દિવાલ આ બાજુ હતી, જે તૂટી ગઈ છે અત્યારે. અને આ જગ્યા પર એક લીમડો હતો પહેલાં, જે અત્યારે હાલમાં નથી. જે પેલી બાજુથી મમતા સોની આવે છે ને, ત્યારે આ જગ્યા પર ફટાકડા એવું બધું મૂકી હતું, અને અહીંયાથી એ આ સળગ્યા છે એવું સીન અહીંયા બહાર કર્યું હતું. અને વિક્રમ ઠાકોર ત્યાંથી જમ્પ કરે છે ઉપરથી, અને અહીંયા પડે છે. અને તમે જોશો તો મમતાબેનને એમના જે કોઈ બતાવે છે ને, એ અહીંયા બેઠા હોય છે, અને વિક્રમ ઠાકોર આ બાજુથી આવે છે. અને અહીંયાથી એક ડાયલોગ પેલો હતો, ડાયલોગ હતો, તમારા ભાઈ રાજસ્થાનના રાજપૂત છે ને તો હું એ ગુજરાતનો અસલ ઠાકોર છું, એવું કંઈક ડાયલોગ હતો, હે ને. અને મમતા સોની અહીંયા બેઠા હોય છે, ત્યારે વિક્રમ ઠાકોર એવું કહે છે. તો એમાં જો કે આ બધું તૂટી ગયું છે, અને આ ગેટ ત્યારે ખુલ્લો હતો, જ્યારે શૂટિંગ થયું ત્યારે ખુલ્લો ગેટ હતો. અને સીન ત્યાંથી ઉપરથી લેવામાં આવ્યું છે, ત્યાં ઉપરથી જમ્પ કરે છે નીચે આ જગ્યા પર.
ટોટલી આખો સેટઅપ અહીં બનાવ્યો. આખું સેટ જ તૈયાર કર્યો હતો. પછી પેલું કહે ને ઉપર પેલું આત્મા વાળો આવે છે એ. પેલું જે ઉપર જે એક સીન હતું ને, જો કે અત્યારે જવાયું નહીં, પણ ઉપર જે વિક્રમ ઠાકોર ઉપર એવું કરે છે ને, તો મમતા સોનીની હાથમાં જે આવે છે અને રાજસ્થાનમાં એ બધું કહે છે ને કે મેં તારો હાથ પકડ્યો તેનું બધું કહે ઉપર કહે છે, આ બંગલાની ઉપર. જો કે અત્યારે બંગલો બંધ છે એટલા માટે. જો એક સીન તમને બતાવું ને તો અહીંથી સીન લીધું હતું. એમાં એક લીમડો હતો અને આ દરવાજાથી આવે છે. એમાં તમે પાછળ તમે જોશો ને તો પેલું દેખાય છે, જો આ બંગલા ઉપર ચડવાની જે સીડી છે ને દેખાય છે. અહીંયાથી મમતા સોની આ જગ્યા પર આવે છે જે ફટાકડા લેવા માટે. તો એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે. એ પહેલાં તો આ જે જગ્યા પર એ જબરદસ્ત ડાયલોગનું શૂટિંગ થયું હતું, તમે જોઈ શકો છો. તો એક સીનમાં આવું જોવા મળે છે. જો આ કટિંગ છે ને, આ કટિંગ જોવા મળે છે. આવ્યું છે ને, આ જોવા મળે. આવું ને આવું સેમ ટુ સેમ આ બાજુ હતું જે અત્યારે પડી ગયું છે. આજથી 2 વર્ષ પહેલાં આપણે જ્યારે શૂટ કર્યું ને ત્યારે એમાં આ તમને જોવા મળ્યું હતું. એ જવાનું છે. ઉપર પણ થયું છે, જો કે અત્યારે જવાયું છે નહીં કારણ કે મકાન બંધ છે. અને ઉપર જે મમતા સોની આવે છે ભૂત બનીને વિક્રમ ઠાકોરને એ બધી વાત કરે છે કે રાજસ્થાનમાં તું આવ્યો તો મેં તારો હાથ પકડ્યો તો, એ બધું જે કહે છે ને એ ઉપર કહે છે. ફિલહાલ અત્યારે જાય એવું છે નહીં. અને મેં આ જગ્યા પરથી તમને વિડીયો શૂટ કરી બતાવ્યો છે, જે જલેબીવાળું સીન જે બતાવ્યું. એટલે વિક્રમ ઠાકોર અહીંયા જલેબી વેચતા હોય છે અને મમતા સોનીને આ બાજુથી આવે છે. એવું બધું સીન મેં તમને બતાવ્યું છે, આગળ તમે વિડીયોમાં જોઈ ચૂક્યા છે. તો એનું શૂટિંગ અહીંયા કરવામાં આવ્યું છે. બાકી જો વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રોને પણ બતાવજો. અને જો ફેસબુક પર જોતા હોય ને આ વિડીયો તો ફોલો પણ કરતા જજો. તો મિત્રો આ લોકેશન હતું જ્યાં પ્રીત જન્મજોની ભૂલાશે નહીં ફિલ્મનું શૂટિંગ થયું હતું. અને વિક્રમ ઠાકોર અહીંયા જલેબી વેચતા હોય છે અને મમતા સોની ગુજરાત આવે છે ત્યારે અહીંયા જે ફટાકડા ફોડતા હોય છે ને આગ લાગે છે એવું સીન હતું. એનું સીન અહીંયા શૂટ થયું હતું, મેં તમને બતાવ્યું છે. અત્યારે જે સુપર ડુપર હિટ એક ડાયલોગ ચાલી રહ્યો છે, ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે, વિક્રમ ઠાકોરનો ડાયલોગ છે જે મેં તમને આગળ વાત કરી રીતના. તેનું શૂટિંગ પણ અહીંયા થયું હતું. બાકી જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ બતાવજો. કારણ કે સુપર ડુપર હિટ લોકેશનો હવે આપણી ચેનલ પર જોવા તમને મળી જાય.